ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આપણે ગયા લેક્ચર સુધી ક્વેશ્ચન નંબર 3 સુધી જોયું હતું, લંબચોરસનું અને ચોરસનું ક્ષેત્રફળ. આજે આપણે જોઈએ ક્વેશ્ચન 4, જેમાં કીધું છે કે 50 મીટર લંબાઈ ધરાવતા લંબચોરસ બાગનું ક્ષેત્રફળ 300 ચોરસ મીટર છે, તો બાગની પહોળાઈ શોધો. તો આપણને ક્ષેત્રફળ આપેલું છે, એટલે કે લંબાઈ આપેલી છે અને પહોળાઈ શોધવાની છે. તો લંબાઈ લખીશું 50 મીટર, ક્ષેત્રફળ લખીશું 300 ચોરસ મીટર અને પહોળાઈ શોધવાની. એટલે કે સૂત્ર મૂકી કે લંબચોરસ બાગનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો પહોળાઈ શોધવી હોય તો લંબાઈ જશે છેદમાં, એટલે કે ક્ષેત્રફળ છેદમાં લંબાઈ. તો 300 છેદમાં 50, એટલે કે છેદ ઉડાડીશું તો 6 મીટર જવાબ આવશે. એટલે કે લંબચોરસ બાગની પહોળાઈ બરાબર 6 મીટર. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 5 જોઈએ કે 500 મીટર લંબાઈ અને 200 મીટર પહોળાઈ ધરાવતી લંબચોરસ જમીન પર પ્રતિ 100 ચોરસ મીટરે 8 રૂપિયા પ્રમાણે લાદી બેસાડવાનો ખર્ચ કેટલો? તો પહેલાં ક્ષેત્રફળ શોધીશું, ત્યારબાદ તેનો ખર્ચ શોધીશું. તો લંબાઈ આપણને આપી છે 500 મીટર, પહોળાઈ આપી છે 200 મીટર અને ક્ષેત્રફળ શોધવું છે. તો સૂત્ર મૂકીએ લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો 500 ગુણ્યા 200 એટલે કે 1,00,000 ચોરસ મીટર. હવે આપણે ખર્ચ શોધીએ. તો પ્રતિ 100 મીટરે કીધું છે તમને, તો 100 ચોરસ મીટરે લાદી બેસાડવાનો ખર્ચ તમને 8 રૂપિયા કીધો છે. તો જેટલો જવાબ આવ્યો છે આપણે 1,00,000, તો 1,00,000 ચોરસ મીટર લાદી બેસાડવાનો ખર્ચ કેટલો? તો 1,00,000 ગુણ્યા 8 છેદમાં 100, એટલે કે છેદ ઉડાડીશું તો 0 0 ઉડશે, એટલે કે 8,000 જવાબ આવશે. એટલે કે લંબચોરસ જમીન ઉપર લાદી બેસાડવાનો ખર્ચ ₹8,000 થાય. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 6 જોઈએ. તો કે એક ટેબલના ઉપરની સપાટીનું માપ 2 મીટર અને 1 મીટર 50 સેમી છે, તો ક્ષેત્રફળ કેટલા ચોરસ મીટર થાય? તો લંબાઈ આપી છે, ટેબલની લંબાઈ છે 2 મીટર, પહોળાઈ છે 1 મીટર 50 સેમી, એટલે કે એને મીટરમાં ફેરવીએ તો 1.5 મીટર. હવે તેનું ક્ષેત્રફળ શોધીએ, ક્ષેત્રફળ જ શોધવાનું છે આપણે. એટલે તો લંબાઈ ગુણ્યા પહોળાઈ, એટલે કે 2 મીટર ગુણ્યા 1.5 મીટર, તો 3 ચોરસ મીટર જવાબ આવે. એટલે કે ક્ષેત્રફળ 3 ચોરસ મીટર થાય. ત્યાર પછી આગળ ક્વેશ્ચન નંબર 4 જોઈએ. એક ઓરડાની લંબાઈ 4 મીટર અને પહોળાઈ 3 મીટર 50 સેમી છે. ઓરડાના આખા ભોંયતળિયાને ઢાંકવા માટે કેટલા ચોરસ મીટર શેતરંજી જોઈએ? તો ઓરડાની લંબાઈ કેટલી છે? 4 મીટર. ઓરડાની પહોળાઈ 3 મીટર 50 સેમી, એટલે કે 3 મીટર 50 સેમી છે. તો આપણે એને મીટરમાં ફેરવીશું તો 3.5 મીટર. ત્યાર પછી એનું ક્ષેત્રફળ શોધીએ, તો લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો લંબાઈ છે 4 મીટર, પહોળાઈ 3.5 મીટર, એટલે કે બંનેનો ગુણાકાર 14 ચોરસ મીટર. તો આખા ભોંયતળિયા ઢાંકવા કેટલું જોઈએ શેતરંજી? 14 ચોરસ મીટર. હવે આગળનો દાખલો જોઈએ, 18 નંબરનો, કે એક ભોંયતળિયાની લંબાઈ 8 નંબરનો, એક ભોંયતળિયાની લંબાઈ 5 મીટર અને પહોળાઈ 4 મીટર છે. તેના પર 3 મીટર બાજુવાળી એક ચોરસ શેતરંજી પાથરી છે. તો શેતરંજી પાથર્યા સિવાયના ભાગનું ક્ષેત્રફળ શોધવાનું છે. તો અહીંયા આકૃતિ દોરેલી છે, એમાં કીધું છે કે શેતરંજી કઈ છે અને તમારે કયા ભાગનું ક્ષેત્રફળ શોધવાનું છે. તો અહીંયા કીધું ભોંયતળિયાની લંબાઈ તો 5 મીટર, એટલે કે આ દોરી છે. ભોંયતળિયાની પહોળાઈ 4 મીટર જે આ રહી. હવે કીધું છે કે ક્ષેત્રફળ પહેલાં આપણે ભોંયતળિયાનું શોધી દઈએ, એટલે કે 5 અને 4 મીટર જે લંબાઈ પહોળાઈ છે તેનું. તો લંબાઈ ગુણ્યા પહોળાઈ, એટલે કે 5 ગુણ્યા 4 બરાબર 20 ચોરસ મીટર. હવે ચોરસની શેતરંજી છે, તો તેની બાજુનું માપ આપણને 3 મીટર આપેલું છે. તો ચોરસનું ક્ષેત્રફળ શોધી લઈએ, એટલે કે આ શેતરંજીનું ક્ષેત્રફળ શોધી લઈએ. તો લંબાઈ ગુણ્યા લંબાઈ, એટલે કે 3 ગુણ્યા 3 બરાબર 9 ચોરસ મીટર, એટલે કે આપણને 20 મીટર મળ્યું આ સાઈડના ચોરસનું. અને ફરીથી કહું, 20 મીટર મળ્યું આપણને આ સાઈડના ચોરસનું, અને જે 9 મીટર મળ્યું છે આપણને અંદરનું મળ્યું છે.
હવે આપણને કીધું છે શું કે શેત્રંજી પાથર્યા સિવાયના ભાગનું ક્ષેત્રફળ શોધવાનું, એટલે કે આપણે આ ભાગનું ક્ષેત્રફળ શોધવાનું થાય. તો આપણે બહારના ક્ષેત્રફળમાંથી અંદરનું ક્ષેત્રફળ બાદ કરી દઈએ તો આપણને મળી જાય, એટલે કે 20 ચોરસ મીટરમાંથી 9 ચોરસ મીટર બાદ કરીએ તો 11 ચોરસ મીટર જે આપણને શેત્રંજી પાથર્યા વગરનું ક્ષેત્રફળ મળે છે. હવે આગળનો 9મો દાખલો જોઈએ કે એક જમીનની લંબાઈ 5 મીટર અને પહોળાઈ 4 મીટર છે. તો તેમાં 1 મીટર લંબાઈની બાજુવાળા ચોરસ 5 ફૂલના ક્યારા બનાવ્યા છે. તો બાકીના ભાગનું ક્ષેત્રફળ શોધવાનું છે. તો આમાં પણ એવું છે. તો સૌથી પહેલાં આપણે લંબચોરસનું ક્ષેત્રફળ એટલે કે જમીનનું ક્ષેત્રફળ શોધી લઈએ. તો તેની લંબાઈ છે 5 મીટર અને પહોળાઈ છે 4 મીટર. તો ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે કે 5 ગુણ્યા 4 બરાબર 20 ચોરસ મીટર. હવે ફૂલના ક્યારાની બાજુનું માપ છે 1 મીટર. તો 1 મીટર એટલે કે આપણે એક ખાનાનું શોધીએ તો આપણને 1 ચોરસ મીટર મળે. એવા 5 ખાનાનું શોધવું છે તો 5 ગુણ્યા 1 એટલે કે 5 ચોરસ મીટર. એક ખાનાનું 1 ચોરસ મીટર તો 5 ખાનાનું 5 ચોરસ મીટર. ત્યાર પછી આપણને શું કીધું છે? ત્યાર પછી આપણને કીધું છે કે બાકીના ભાગનું ક્ષેત્રફળ શોધવાનું છે. તો બાકીનો ભાગ કયો વધ્યો? તો આ બાકીનો ભાગ વધે છે. તો આનું ક્ષેત્રફળ આપણે શોધવાનું છે. તો આપણે મેન એટલે કે જમીનના માપમાંથી આ ક્યારાના માપ બાદ કરી દઈએ તો મળી જાય, એટલે કે 20 ચોરસ મીટર માઇનસ 5 ચોરસ મીટર એટલે કે 15 ચોરસ મીટર. એટલે કે બાકી રહેલા જમીનનું ક્ષેત્રફળ 15 ચોરસ મીટર થાય. હવે આગળ છે દાખલો કે જેમાં તમને આકૃતિના લંબચોરસમાં વિભાજિત કરી તેનું ક્ષેત્રફળ શોધવાનું છે. તો ઉપરની આકૃતિ છે એમાં તમને આ તૂટક લાઈન વડે અહીંયા દર્શાવેલું છે તે મુજબ ભાગ પાડ્યા છે. તો આપણે તે મુજબ ક્ષેત્રફળ શોધીએ. તો પહેલું છે એ ભાગનું ક્ષેત્રફળ એટલે કે એ ભાગનું. તો તેમાં લંબાઈ અને પહોળાઈ છે. તો તેની લંબાઈ છે 4 મીટર અને પહોળાઈ છે 2 મીટર સેમી. તો 4 સેમી અને 2 સેમીનો ગુણાકાર એટલે કે 8 ચોરસ સેમી જે એ ભાગનું ક્ષેત્રફળ મળ્યું. આપણે બધા ભાગનું ક્ષેત્રફળ શોધવાનું છે. હવે બી ભાગનું ક્ષેત્રફળ જોઈએ. તો બી ભાગનું ક્ષેત્રફળ ચોરસમાં છે જેની 3 મીટર બાજુ એટલે 3 સેમી બાજુ છે. તો બધી બાજુ 3 3 હશે. તો 3 ગુણ્યા 3 બરાબર 9 ચોરસ સેમી. આપણને બીજા ભાગનું મળ્યું. હવે સી નંબરના ભાગનું જોઈએ. તો સી નંબરના ભાગનું જોવા માટે આપણને લંબચોરસ છે એટલે કે 2 સેમી છે એક બાજુ અને એક બાજુ છે 1 સેમી. અહીંયા ઉપર દર્શાવેલું છે 1 સેમી એટલે કે 2 ગુણ્યા 1 બરાબર 2 ચોરસ સેમી. ચોથા ભાગનું એટલે કે ડી નંબરનું ચોરસનું ક્ષેત્રફળ શોધીએ તો 3 મીટર 3 સેમી લંબાઈ છે એટલે કે ચારે બાજુ 3 હશે. 3 તરી 9 એટલે કે 9 ચોરસ સેમી. એટલે કે આકૃતિનું કુલ ક્ષેત્રફળ શોધવાનું હોય તો આપણે એ બી સી ડી ચારે ભાગનું સરવાળો કરીશું એટલે આપણને આકૃતિનું કુલ ક્ષેત્રફળ મળશે જે છે 28 ચોરસ સેમી. હવે બીજા નંબરના ભાગનું આપણે જોઈએ. તો બીજા નંબરના ભાગમાં છે આકૃતિ, એમાં એ નંબરનું આપણે ખાનું જોઈએ. તો એ નંબરમાં અહીંયા તૂટક લાઈન વડે દર્શાય એટલે લંબચોરસ બન્યું છે. તો એક ભાગનું છે 3 સેમી, બીજા ભાગનું છે 1 સેમી. એટલે કે લંબાઈ અને પહોળાઈ 3 ગુણ્યા 1 બરાબર 3 ચોરસ સેમી. બીજા ભાગનું ક્ષેત્રફળ શોધીએ તે પણ લંબચોરસ છે જેમાં એક બાજુ 5 છે 5 એ આખાની છે, એક બાજુ 3 છે અને એક બાજુ 1 ચોરસ સેમી એટલે કે 1 સેમી છે. તો લંબાઈ અને પહોળાઈનો ગુણાકાર કરીએ તો 3 ગુણ્યા 1 બરાબર 3 ચોરસ સેમી. ત્યાર પછી સી નંબરના ભાગનું જોઈએ તો તેમાં પણ એવું છે. એક બાજુની લંબાઈ 3 છે અને એક બાજુની 1 છે. તો 3 ગુણ્યા 1 બરાબર 3 ચોરસ સેમી. આપણને ત્રણેય ભાગના ક્ષેત્રફળ મળ્યા. હવે તેનો સરવાળો કરવાનો છે કુલ ક્ષેત્રફળ માટે. તો 3 + 3 + 3 એટલે કે 9 ચોરસ સેમી. હવે દાખલા નંબર 11 આવે છે કે જેમાં તમને તેમાં પણ લંબચોરસનું વિભાજન કરી ક્ષેત્રફળ શોધવાનું છે. તો આમાં 2 ખાના બનશે. તો એ ભાગનું આપણે ક્ષેત્રફળ શોધીએ તો એક બાજુની લંબાઈ થાય છે 10 અને એક બાજુની લંબાઈ થાય છે 2.
આ 12 એ લંબાઈ છે જે આની પણ ગણેલી છે, તો આપણે તે 12 સેમી નહીં લઈએ, 10 સેમી લઈશું આટલે સુધીની. તો 10 ગુણ્યા 2 એટલે કે 20 ચોરસ સેમી. હવે બી ભાગનું ક્ષેત્રફળ શોધીએ. તો બી ભાગમાં પણ 10 સેમી છે એક બાજુનું માપ અને બીજી બાજુનું 2 સેમી. તો 10 ગુણ્યા 2 એટલે કે 20 ચોરસ સેમી. તેમાં પણ કુલ ક્ષેત્રફળ શોધવાનું છે, તો કુલ ક્ષેત્રફળ શોધવા માટે 20 ગુણ્યા એટલે કે 20 + 20 એટલે 40 ચોરસ સેમી. એ આપણને ક્ષેત્રફળ મળ્યું. ત્યાર પછી આપણે જોઈએ બી નંબરનો દાખલો, જેમાં પણ આપણે ભાગ પાડીશું. તો એ ભાગનું ક્ષેત્રફળ શોધીએ. તેમાં 3 ભાગ પડે છે, એ, બી અને સી. એ ભાગનું ક્ષેત્રફળ શોધીશું. તો તેમાં ચારે બાજુ 7 સેમીની છે, એટલે કે 7 ગુણ્યા 7 એટલે કે 49 ચોરસ સેમી. બી ભાગનું ક્ષેત્રફળ શોધીએ. તો બી ભાગમાં એક બાજુ 7 + 7 + 7 ત્રણેય બાજુનો સરવાળો કરવાનો, એટલે કે 21 સેમી આખી બાજુનું માપ થશે. તો 21 સેમી લંબાઈ લીધી અને પહોળાઈ આપણને 7 સેમી આપેલી છે. તો 21 ગુણ્યા 7 એટલે કે 147 ચોરસ સેમી. હવે સી નંબરનો ભાગ જોઈએ, જે એ અને સી સરખા જ છે, એટલે કે બંનેનું ક્ષેત્રફળ પણ સરખું થશે. તો 49 ચોરસ સેમી. તો કુલ ક્ષેત્રફળ શોધીએ. તો 49 + 147 + 49 એટલે કે 245 ચોરસ સેમી. ત્યાર પછી સી નંબરનું જોઈએ. તો સી નંબરમાં 2 ભાગ પડે છે, તો એ નંબરના ભાગનું ક્ષેત્રફળ શોધીએ. તો લંબાઈ તેની છે 5 સેમી અને પહોળાઈ છે 1 સેમી. તો 5 ગુણ્યા 1 બરાબર 5 ચોરસ સેમી. બી ભાગનું ક્ષેત્રફળ શોધીએ. તો લંબાઈ ગુણ્યા પહોળાઈ, તેની લંબાઈ છે 4 સેમી અને પહોળાઈ છે 1 સેમી. તો 4 ગુણ્યા 1 બરાબર 4 ચોરસ સેમી. તેમાં પણ બંનેનો સરવાળો કરીશું આપણે, એટલે કે 5 + 4 બરાબર 9 ચોરસ સેમી. તો આમાં આપણે ક્વેશ્ચન નંબર 11 અહીંયા પૂર્ણ કર્યો. હવે છે ક્વેશ્ચન નંબર 12. તો તેમાં 2 લંબચોરસ પ્રદેશના માપ આપેલા છે. તો 100 સેમી છે અને 144 સેમી છે. તો પહેલું તેનું આપણે ક્ષેત્રફળ શોધવાનું. પહેલાં આખી રકમ જોઈએ. બીજા નંબરનું છે 70 સેમી અને 36 સેમી. હવે 12 સેમી લંબાઈ અને 5 સેમી પહોળાઈવાળી કેટલી ટાઇલ્સ આ બંને પ્રદેશો માટે જોઈશે, તો તે જોઈશું આપણે. તો પહેલાં એ માટેનું આપણે ક્ષેત્રફળ શોધીએ અને ટાઇલ્સની સંખ્યા શોધવા માટે આપણે જે આ 12 સેમી અને 5 સેમી છે તેના ક્ષેત્રફળ વડે આપણે ભાગીશું. એટલે કે આપણે ટોટલ ક્ષેત્રફળ 3 વસ્તુના શોધવાના છે. એક એ નંબરનું ક્ષેત્રફળ શોધવાનું છે, એક બી નંબરનું ક્ષેત્રફળ શોધવાનું છે અને એક આ 12 સેમી 5 સેમી પહોળાઈવાળી ટાઇલ્સનું ક્ષેત્રફળ પણ શોધવાનું છે. તો સૌથી પહેલાં આપણે ટાઇલ્સનું ક્ષેત્રફળ શોધીએ. તો 12 સેમી અને 5 સેમી એટલે કે લંબાઈ અને પહોળાઈ આપેલી છે. તો 12 ગુણ્યા 5 એટલે 60 સેમી સ્ક્વેર. ત્યાર પછી આપણે એનું ક્ષેત્રફળ એટલે કે એ લંબચોરસનો પ્રદેશ છે તેનું ક્ષેત્રફળ શોધીએ. તો લંબાઈ છે 100 સેમી અને પહોળાઈ છે 144 સેમી. તો 100 ગુણ્યા 144 એટલે 14,400 સેમી સ્ક્વેર, જે એનું આપણે ક્ષેત્રફળ શોધ્યું. હવે ટાઇલ્સની સંખ્યા શોધવા માટે આપણે જે એનું ક્ષેત્રફળ છે લંબચોરસ પ્રદેશનું, તેને ટાઇલ્સના ક્ષેત્રફળ વડે ભાગીએ. એટલે કે 14,400 / 60. તો 260 ટાઇલ્સ મળે આપણને. એવી જ રીતે આપણે બી નંબરનું જોઈએ. એટલે કે બી પ્રદેશનું ક્ષેત્રફળ શોધીએ. તો લંબાઈ છે 70 સેમી અને પહોળાઈ છે 36 સેમી. તો 70 ગુણ્યા 36 એટલે કે 2,520 સેમી સ્ક્વેર, જે આપણને બી નંબરનું લંબચોરસનું ક્ષેત્રફળ મળ્યું. તેમાં ટાઇલ્સની સંખ્યા શોધવી હોય તો આપણે જે ટાઇલ્સ લંબચોરસ પ્રદેશનું ક્ષેત્રફળ મળ્યું તેને ભાગ્યા આપણે જે આ ટાઇલ્સનું ક્ષેત્રફળ છે તે ભાગીશું. તો 2,520 / 60 એટલે કે 42 ટાઇલ્સો જોઈએ. તો આમ આપણે ક્વેશ્ચન નંબર 12 જોયો અને અહીંયા ચેપ્ટર નંબર 10 પણ આપણે અહીંયા પૂર્ણ કર્યું, જે તમારે નોટબુકમાં લખવાનું છે. હવે આવતા લેક્ચરમાં આપણે ચેપ્ટર નંબર 11 વિશે ચર્ચા કરીશું. ધન્યવાદ.